આજે તો વાડી આવે છે પપ્પાએ શેકાતા ચણા અને કર્યું આપણે ડુંગળીનું વાવેતર. હર હર મહાદેવ અને જય મહાદેવ. ફાઇનલી ભાઈ આપણે કામે જવાનું ચાલુ કરી દીધું હતું અને આવી ગયા હતા આપણે ઘરે ને વાગી ગયા હતા ભાઈ 6 અને હમણાં જ આપણે વાડીએ રોજ જ આવે છે ને એટલે વાડીએ જવાનું મન થઈ જાય છે એટલે નીકળી ગયા વાડીએ જવા માટે ને વાડીએ પહોંચ્યા તો અને આજે તો ભાઈ આપણે ટાઈમે પહોંચી ગયા કેમ કે પપ્પાની તો ભાઈ ચણા શેકતા હતા આજે કેટલા ટાઈમ પછી આપણે ચણા શેકેલા ખાવાનું મન થાય છે. ઓમ તો આપણે ઘરે ખાતા હોય પણ એ વાડીએ ખાવાની મજા કંઈક અલગ જ હોય અને હમણાં કેટલા ટાઈમથી આપણે ભાઈ નવરા નહોતું તો આજે કેટલા ટાઈમ પછી ભાઈ ઘરના ચણા ખાવાનું મૂકવા આવ્યો અને પછી ભાઈ આપણે નગર ચર્ચા ઉપર નીકળી ગયા હતા કેમ કે આજે હે ને પપ્પાને એને ભાઈ ડુંગળી વાવી હતી સરસ મજા ડુંગળીનું વાવેતર આપણે થઈ ગયું હતું અને અમાર વાડીની ભાઈ સેલિબ્રિટી એટલે કે અમારે રૂપાણીને તમને બતાવવાનું બાકી રહી ગઈ કેવી સરસ મજાની છે અને ફાઇનલી પછી આપણો શીશોડો બંધ છે પણ ટૂંક સમયમાં પાછો આપણે ચાલુ કરવાનું કેમ કે અમારે ગળબાનું પાછું ચાલુ કરવાનું છે અને પડી ગઈ છે ભાઈ સાંજ અને પછી હું બેનને નીકળી ગયા હતા ઘરે જવા માટે અને ફાઇનલી આપણે ઘરે તો પહોંચી ગયા હતા પેલો એલો તમને બધાને ખબર જ છે આપણે શું કામ હોય એટલે આપણે તો કંઈ કામ ન હોય પણ બેનને કામ હોય કેમ કે બેનને ચા બનાવે ને અમે ચા ના તો શોખીન એટલે રહીએ કે મારે બેનને ચા જોઈએ જ આવે ને સરસ મજાની પછી મેન બે ચા પી લીધી અને ચા પીને મોઢું ભાઈ વધારે થોડુંક ગળ્યું થઈ ગયું એટલે થોડુંક ને તીખું કરવા માટે બેન હે ને સરસ મજાના ભાઈ દાબેલા ચણા બનાવતી હતી કેમ થોડોક નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો હતો ને એટલે સરસ મજાના બેને દાબેલા ચણા બનાવીને ગયા ને પછી બેસી ગયા હતા બધે નાસ્તો કરવા માટે અને તમને દાબેલા ચણા ભાવે કે નહીં મને કોમેન્ટ કરી દેજો અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને મોર વિડીયો જોવા કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ.